અન્નના ઢગલા કર્યા, માણસોને આડા બરકી બરકીને ખવડાવતા હતા. જેની કોઈ પત્રકારોએ કે કોઈ લોકોએ નોંધ લીધી નહીં. માત્ર ને માત્ર ખાલી કીર્તિ પટેલ પાણીમાં નાવા ગઈ તો ખાલી એનો એક વિવાદ કરી અને આવડા લોકો ચડી મૂક્યું. ખરેખર સાધુ સંતોએ એમાં વિરોધ ન કરવો જોઈએ. શું કામ કે ભાઈ સંત છે નહીં તો બડે પરમાર હતી. સંત છે એ બડે પરમાર હતી. તમને કહું, કબીર સાહેબે જે વેશ્યાવૃત્તિને ધંધો કરતી હતી ને એને શિષ્ય બનાવી હતી કબીર સાહેબે. તમે કબીર બીજે વાંચી લેજો. જેને અજળ માણસો હતા, વાર્યા વરની એવા માણસો હતા, એને સંતોએ સમજાવીને પાર પાડી દીધા. આવડા લોકોએ જે અબૂધ હતા ને એને સમજાવવાને બદલે એની મત કેસ કર્યા. હવે તમે વિચાર કરો, ક્યાં ધર્મ? માફ કરવું ઈ ધર્મ, માફ કરવું ઈ મોટો ધર્મ, માફ કરવું ઈ મહાન ધર્મ. પછી જે ગેરસમજણ છે એને સમજાવવું ઈ ધર્મ, એનો ઉગ્ર કરવું ઈ ધર્મ નથી. આવડા લોકોએ સાધુએ તો બધે ઇન્ટરવ્યુ દીધા અને ઈ કેસ ને ઉછાળ્યો. જો મારી વાત સાંભળો, હવે કીર્તિ પટેલ એમાં નાવા ગયા તો ઈ ભલે ગયા તો એમાં ઈ એક જ થોડી નાવા ગઈ હતી. ઘણા માણસો ગયા હતા, પણ માત્ર ને માત્ર આની માત્ર રાગ દ્વેષ રાખીને કેસ થવામાં આવ્યો. શેના માટે? હવે જો ધર્મ થકી, ધર્મ એ કીધું છે કે ભાઈ માફ કરી દો, માફ કરી દો. સંતોએ કીધું માફ કરો. જેટલા સંતો થયા એને બધે તમને શાંત રહેવાનું કીધું. આ બધી વસ્તુમાંથી તમે નિરંતર બની જાઓ, આ ધર્મ એ કીધું. પણ જેમાં રાજકારણ ગાયલું, જેમાં લાગવગ ગાયલી, એટલે ઓલા લોકોને જેને ડામવાના હતા એની માથે જાણી જોઈને કેસ કરવામાં આવે. બરોબર છે. એટલે હું કોઈ સંજોગમાં, હવે પછી મારે સાંભળો, જે કીર્તિ પટેલ છે એક સ્ત્રી છે. હવે ઈ સ્ત્રી છે, એની અંદરથી કદાચ કોઈ રતન નીપજે તો બાપુ આ દેશના કોઈ ધારાસભ્ય નીપજે, કેમ કે ઈ તો સ્ત્રી છે બાપુ. કદાચ એની વાણીથી, જીભાનથી વાણી વિલાસ ખરાબ હોય. આપણા શરીરની અંદર બધાય ભાગ રહ્યા ને, બધાય અવયવ ઈ બધાય પવિત્ર નથી. બરોબર છે. ઘણા અવયવ એવા છે કે જે દુર્ગંધ વાળા છે. મળમૂત્રની જગ્યા છે ઈ સુગંધી નથી, ઈ દુર્ગંધ વાળા છે. બરોબર. તમે જે મંદિરમાં, તમે તમારા દરગાહમાં જાવ એટલે પાક થઈને જાવ, અમારા મંદિરમાં જાય એટલે નાઈને જાય. પણ એ અંદરથી જે તમે કહો છો કે આત્મા, એ આત્માથી નાવાનો હાબુ કે મળતો નથી, માણસોને સ્વીકારવું નથી. બસ એટલે ને કબીર સાહેબે કીધું, સાહેબ કે જો કદાચ કપડા મેલા થઈ ગયા હોય તો એના અત્યારે પાવડર ના સોડા આવી ગયા છે, ધોળા કપડામાં ડાઘ પડ્યા હોય તો સાફ થઈ શકે. પણ સાહેબ મને એ નથી સમજાતું કે સમાજની અંદર એકાબીજા જે, તમારું તો ઠીક, ચાલો અમે મુસલમાન છીએ, તમે તો હિન્દુમાં જાઓ, પણ વેર જે માણસો ઝેર ભરે છે એ કઈ રીતના એને નીકળતું કેમ નહીં? વાત છે ને સાહેબ, અમે જો સંત મત ની વાત છે ને ન્યા નથી હોતી, એટલે ન્યા કણે વિવાદ હોય છે. વિવાદ જો તમારે ટાળવો હોય તો તમે સ્વયં બની જાઓ, તમે નિરાકાર બની જાઓ. સાગર ની અંદર માણસો નું મળ મૂતર પણ સાગર માં જાય છે. હવે મારી વાત સાંભળો, જે ગંગાજળ છે ઈ ગંગાજળ ઘરની અંદર પવિત્ર કરવા જ્યારે ખૂણે નાખવામાં આવે છે, એનું ઈ ગંગાજળ બાથરૂમ ની અંદર તમને કહું હાથ પાણી લેવામાં વાપરવામાં આવે છે. પણ હું તમને કહું સાહેબ કે માણસો ઝેર જે છે, મારી બેબી અત્યારે નથી ભણતી, 8 ચોપડી ભણી છે પ્રાઇવેટમાં. હવે મારી બેબી 7મું ભણતી ને ત્યારે 2-4 દિવસથી મને ઓલું લાગ્યું કે આનું કઈક વર્તન ફેર છે, એટલે મેં પૂછ્યું કે શું બેટા કઈ તકલીફ છે, કોઈ સાહેબે માર્યું, કઈ શું થયું છે? એટલે મને કે પપ્પા એક દીકરી મારી ભેગી ભણે છે ને, કોળી છે, એટલે ઈ મારી બીજી જે મારી બાજુમાં બેનપણી બે છે ને, જે ભણવા મતલબ સ્ટુડન્ટ આવતા હોય, એને એવું કે છે કે આ મુસલમાન છે અને આની બાજુમાં નો બેહાય. એટલે કોઈ મારી બાજુમાં પપ્પા બેતા નથી અને મારી સાથે નાસ્તો જમવાય નથી બેતા. ઈ વર્ણ વ્યવસ્થા. એટલે પછી મેં નિશાળે સ્કૂલે ગયો તો, હું પ્રિન્સિપલ ને મળ્યો, મેં વાતચીત કરી, બેબી નામ દીધું. એટલે મેં સાહેબ ને એટલું કીધું, મેં કીધું મારે કોઈ માથાકૂટ નથી કરવી, પણ આ બેબી ના માવતર ને બોલાવો. એટલે પછી મેં જાણ્યું, એટલે બેબી એવું કીધું કે મારા મમ્મીએ કીધું છે કે મુસલમાનો એ આપડા મંદિર પાડી નાખ્યા, એટલે એની યાર વ્યવહાર રખાય નહીં. પછી મેં સાહેબ ને એને માવતર ને કેવડાવ્યું, મેં તેને કહીજો અત્યારથી આ બાળકને આવા બીજ ન બોવાય, આને આવું જ્ઞાન ન દેવાય. મારી બેબી છે, અમે મુસલમાન છે, મારી બેબી ને પૂછો
કે મારી બેબી 10 દિવસ દશામાની આરતીમાં જાય છે અને આઠમના ઓલામાં જાય છે, અમે કે એને રોકતા નથી અને અમારા તહેવારમાં આવે છે. બરાબર. એટલે અત્યારથી બાળકોને આવું ન તમે શેમાંથી, સુમરામાંથી કે શેમાંથી? નહીં, હું સાહેબ મકરાણી છું, બ્લોચ મકરાણી. બ્લોચ મકરાણી, ઓકે ઓકે. હાજી. કાંઈ વાંધો નહીં. ઈ છે ને ભાઈ, જે જાતિવાદના કીડા હોય ઈ આવું કરે, બાકી આવું કોઈ કરવાની જરૂર નથી. કેમ કે જે ધર્મ છે ને સાહેબ, ઈ શાંત આપો. જો અત્યારે મારે સાંભળો, વિવાદ કરો, પોલીસ ઉપર ભારણ વધે. હા, બરોબર છે. પોલીસ ઉપર ભારણ વધે, પછી જે કાયદાના અર્થઘટન થાય. એટલે માત્ર આ દેશની અંદર સમજણની જરૂર છે, વિચારવાની જરૂર છે અને શાંત રહેવાની જરૂર છે. આ ત્રણ વસ્તુ છે ને ઈ છે ભાઈ. જો એક જે ખેતી કરતા હોય ને એમાં ખાતર, મહેનત ને પાણી ન હોય તો ખેતી ન થાય. જે ધર્મ છે એમાં સમજણ, સહન કરવું, અનબોધ આપવો, આ ત્રણ વસ્તુ છે ને ઈ જેમાં ન હોય ઈ ધર્મ નિષ્ફળ જાય છે. હા, મૂળ તો ધર્મ તો ઠીક છે, પણ ઇન્ડિયામાં આપણે એજ્યુકેશન ની મેન વસ્તુ છે. એજ્યુકેશન નથી એટલે આ તકલીફ છે બધી. અત્યારે ધર્મ થકી માણસોને જકડી દેવામાં આવ્યા સાહેબ. હા, જકડી લે બધાય અત્યારે ધર્મ થી જકડાઈ ગયા છે. એટલે માત્ર તમે ભણો. જો કે અમે મારી સાંભળો, અમે રોજ ભજન ના ગાયક કલાકાર છીએ, અમારે રોજ ભજન ગાવાના બધી સમાજ નું બોલતા હોય છે. હા ના, હું તમારા સંતવાણી સાંભળું છે પ્રોગ્રામ. સાધુ સંતોની પણ વાતો કરીશ. હાજી. એ સાધુડા તેરો સંગડો નહીં છોડું મેરે લાલ. હા. હવે ગોપીચંદ નું ભજન છે. હા. સાધુડા તેરો સંગડો નહીં છોડું મેરે લાલ, લાલ મેરે દિલ में સંતો બાપુ લાગી રે વેરાગી રામા, જોયું મેં તો જાગી, ટુકડે में से ટુકડા કરી દેના મેરે લાલ. એને એક ટુકડા માંથી બધાને ટુકડા કરી કરીને ખવડાવે ઈ સાધુ. હા સાહેબ. હવે આ બધા હું છે આડંબર સાધુ છે, કરોડોની પાર્ટીઓ છે, જ્યાં મર્સિડીઝ ને એવી બધી ગાડીઓ છે, તો ઈ કોઈ ભગવાન દેવા આવ્યો નથી, પબ્લિક પાસેથી લીધું છે. પબ્લિક પાસેથી લીધું છે. હવે પબ્લિક ની અમુક સુવિધા પાર પાડી હોય, પબ્લિક ને કઈક પરચાની વિધિ દીધી હોય. સંત કોઈ દી ભીખે નહીં. જો અમરમાન દેવીદાસ બાપુ થઈ ગયા, જેને ઘરે ઘરે અમરમાએ રોટલા માંગીને ગરીબ માણસને ખવડાવ્યા. અત્યારે એવો કોને ધર્મ કર્યો છે? હા, કોઈ નહીં. પછી તમે જે સંતો, જેટલા સંતો થયા તમે જોઈ લો, જેને શિષ્ય કર્યા 1 થી 2 એ ટપોરા મારીને કર્યા. અટણ લાખો ના શિષ્ય. ઈ પછી દારૂ વેચતો હોય તો એની માથે હાથ દઈ દે, કેમ કે ઈ તો પૈસા દે છે. ઈ શું કરે છે ઈ તો કઈ જોવું નથી. એટલે ઈ જે આ ગુરુ શિષ્યનો જે નાતો છે, ઈ અટાણે પૈસા, પાણી અને સત્તા સંપત્તિ માટે થઈને શિષ્ય કરવાના. પછી જે કલાકારના મતભેદ છે એમાંય તમને કહું, જે મોટા મોટા કલાકારો હોય છે, મોટા મોટા સાધુને ગાવા જાય. બાકી નાનો કોઈ માણસ હશે, કોઈ ગરીબ માણસ હોય, કોઈ વિધવા બાઈ હોય, એના છોકરાના લગ્ન હોય, એને ઘરે જો કાટ રામાપીનો પાઠ પ્રસાદી હોય તો ત્યાં નહીં જાય. શું કામ? કે ઈ એનું સ્ટેટસ બાંધવા માંગે છે. મારો તો આ ઠેકાણે પ્રોગ્રામ હોય, મારો તો મોરારી બાપુમાં મારે સપ્તાહમાં મારો પ્રોગ્રામ છે. ઈ ઓલી વિધવા બાઈ ઘરે ભજન ગાવા જાય? હવે તમે વિચાર કરો, હવે ઈ ભજન ગાવા વાળા તમે જો, હવે આ જેટલા સાધુડે જે ભજન ગાયા, કાનદાસ બાપુ એ ગાયા, કાનદાસ બાપુ દેવી પૂજક સમાજ માંથી આવ્યા, ઈ બધે જે ભજન ગાયા ને એને નાની સમાજમાં ભજન ગાયા. હવે ભગવાન ભૂલા કોને પડ્યા? હવે ઈવડા ઈ બંગલા વાળા ભજન કેના ગાવા જાય છે? સબરીના. હવે ઈ બંગલા વાળા ભજન કોના ગાવા જાય છે? મીરાના. હવે ઈ જે છે ઈ, હવે તમે વિચાર કરો કે વિદુરજી ખાવા ખીચડી નહોતી, એને ઘરે ભગવાન મહેમાન થયો. કર્માબાઈ નો ખીચડો ખાવા ગયો. બંગલા વાળાને કર્યો 2.5 લાખ ફી લઈને આવડે એને કર્યા. હવે ઈ ઓલા મૂર્ખી ના કેવા, ઈ જે કરોડપતિ માણસ છે એના ઘરે આવડે વાતું સુપડે નહીં કરવા જાય છે, અને ઈ સુપડે ભજન ગાવા નહીં જાય. ઝૂંપડેમાં ભજન ગાવા નહીં જાય. વાતું બંગલેમાં મોટા મોટા સ્ટેજમાં જઈને વાતું કોની કરશે? જેને ખાવા ખીચડી નથી એની, જેને ભક્તિ કરી એની. હવે એને ન્યા ઉદાહરણ ઓલે ન્યા શેનું દે ખબર છે? સબરીબાઈ, તમને કહું, જેને ભીલડીના હેઠા બોર ભગવાન ખાવા ગયો, તમે કોઈને ઘરે ભજન ગાવા ગયા છો? તમે બોર ની વાતો કરો છો તો? હે? રામ ને લક્ષ્મણ સબરીને ઝૂંપડીએ બોર ખાવા ગયા. કેમ કે એની ભક્તિની તાકાત હતી સાહેબ. અટાણ તમે ગમે એવી ભક્તિ કરો, તમારા ઘરે કલાકાર ફોટો પાડવા નહીં ઉભો રહી. કેમ કે એને ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં ન્યા કણ બાપુ હારે ફોટા પાડે, તમારી હારે કોની હારે ફોટા પાડે સારા લાગે? અત્યારે લાંબ માર્કેટમાં હોય એની હારે ઉભા છે. હવે ઈ જો કદાચ કોઈ ગરીબ માણસનો છોકરો પણ તો એને ન્યા લગ્ન ગીત ગાવા જાય, કે તમને કહું મોટા મોટા આશ્રમોના મોટા સ્ટેજ હોય ન્યા જાય.
હા ન્યા છે સાહેબ. સાહેબ હવે અમરમાના જે ભજન ગાય છે કોને ન્યા ગાય છે મોટી મોટી સપ્તાહોમાં, પણ અમરમાં એ તમને કહું બટકું બટકું રોટલો માંગી અને બધા રગત પીતિયાની સેવા કરી. હવે ઈવડા ઈ રગત પીતિયાની સેવા કરવાના આવડા 2.5 લાખ પી લઈશ. હવે ક્યાં આ ભજન ની તમે જો કાક બાપુએ કીધું બાપુ આ ભજન ના વેચી નાખ્યું. આ વેચી નાખ્યા ભજન અટણ વેચાતી મળે છે. અટણ કલાકારોને ફી તમે જો 2.5 લાખ રૂપિયા ની ઈ ન્યા કણે ઓલા ખાવા ખીચડ્યું નથી એની વાતો કરે. તો એને સમાજ ઈ નથી કેતી કે ઈ તો બધું ઠીક, તમે આ સબરી ની વાતો કરો છો, તમે કર્માબાઈ ની નરસિંહ મહેતા નાઈત બારો મૂક્યો. એને મેઘવાળ સમાજમાં બધે ભજન ગાવા જતા તો નાગર ની નાઈતે નરસિંહ મહેતા નાઈત બારા મૂક્યા. તો એને નાઈત બારા મૂક્યા હતા 300 માંથી એક નામ આવડતું હોય મને કહેજો. નાઈટ બાર મૂક્યા તો અમર નરસિંહ બની ગયા. જેને જેને સમાજ માથે ટીકાવું થયું, જેની માથે તમને કહું આવા બધા થયા તો અમર બની ગયા. અમર બની ગયા. અત્યારે મારી સાંભળો, અત્યારે ભલે સોશિયલ મીડિયામાં આ કીર્તિબેન નો બબાટી કરી પણ કીર્તિ અમર બનાવી દીધી. હા બરોબર છે. સાધુ સંતો કરતા અત્યારે કીર્તિનું પાનું મોર ગયું. જેને સરકારે કરોડોના ખર્ચા કર્યા તો કોઈએ નોંધ ન લીધી, ખાલી ડૂબકી મારવાથી જેની નોંધ લીધી તો ભોળાનાથ તો પર્સન તો કીર્તિ પટેલ ન થયા. કે ન થયા? કીર્તિ પટેલ ને કે જેને સોશિયલ મીડિયા સરકારે પોલીસે બધાએ નોંધ કોની લીધી? કીર્તિ પટેલ ની. ભારતી બાપુ ની નો લેવાણી, આખા ભવના જુનાગઢના એક સાધુ સંતો નું નામ નું આવ્યું, માત્ર આખી શિવરાતમાં ભોળાનાથ પર્સન થયા કીર્તિ પટેલ ને. કીર્તિ પટેલ ને અત્યારે સોશિયલ મીડિયામાં જ્યાં જોઉં ત્યાં કીર્તિ પટેલ ના ફોટા મળ્યા તો ભગવાન તો કીર્તિ ને મળ્યો કાવડા સાધુડે. હવે જેને ખરાબ તમે ગયો છો, જેને તમે જે સ્ત્રીને તમે ખરાબ ચિત્રો છો, ઈ ભગવાન ભોળોનાથ પર્સન તો એ નથી. કેમ કે આ શિવરાતમાં કરોડોના ખર્ચા કર્યા, સરકારે આવડી મહેનત કરી, સાધુડી એવડા સેવડા જમાડ્યા, તોય ભોળાનાથે કોઈને સાપામાં આવવા ન દીધા. પણ આ કીર્તિ પટેલ ને ભોળાનાથ પર્સન થઈ ગયા કે ટીવી કે કોઈ મોબાઈલ કે કોઈ છાપું એવું નથી જેમાં કીર્તિ પટેલ નો ફોટો નથી. બરોબર છે. તો ભગવાન પર્સન કોને થયા? કીર્તિ પટેલ ને. એમ ભગવાન જ્યાં જ્યાં ભૂલો પડ્યો ને એ આવા માણસોમાં જ પડ્યો સાહેબ. જેને જેને હવે જેસલ જાડેજો તમને કહું, જેસલ જગનો ચોલટો તમને કહું, જેને તોળલ ભટકાણી જેને પલમાં કીધો પીર. બરોબર છે. હું કીધું પલમાં પીર, જેને જીતના મતેજા વાળ તોળા રાણી કે એટલા તો મેં કુકરમાં કર્યા સટણ, એવા ખાલી 4-5 કેસ હોય ભેગો ફોટો નથી પાડતા. હે 100% છે. જેની માથે અમુક કેસ હોય ને અમુક ખાલી બાથોડીઓ માણા દે એની ફોટો પાડવા માણા રાજી નથી. તો જાડેજાએ તો કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલી ને મારો નાથ બુડવા નહીં દે. એટલે જાડેજા એ પાપ પોગાર્યું કે જીતના મથેજા વાળ તોળી રાણી ગઈ એટલા કુકરમાં મેં કર્યા. એને કીધું તોળી રાણી આ જેટલા માથાના વાળ છે ને એટલા પાપ મેં કર્યા છે. તો તોરલ કે જાડેજા પોકારી દે, તું પલમાં થઈ જાય, ફ્રી થઈ જાય, તમે તમારું હાચું પોકારી દો. બરોબર છે સાહેબ. આ સંતની જે વાણીઓ છે, સંતના જે છે ઈ નથી. આ લોકો શું કરે છે ભાઈ, પોતે આડંબર. હવે તમે અત્યારે અમુક જગ્યામાં જાઓ, ત્યાં તમે ગેટમાં અટાણા ઇન્દ્ર ભારતી બાપુમાં તમે બાપુનું દર્શન ન કરી શકો. જો તમારે ત્યાં કઈ મર્સિડીઝ કે ફોર્ચ્યુનર ઉભી રહી એટલે તરત જ બાપુ બહાર આવ. કેમ કે એને જરૂર છે ને ઈ કરોડપતિ માણસોના શિષ્યોની જરૂર છે, ત્યાં નાના માણસોની જરૂર નથી. તમે સમજ્યા? જેટલી જગ્યા હવે જો ને મારી જેવા 50 જણ અહીંયા લઈ જાય તો હું ખાલી પૈયા લાગે વાતો કરે, ઈ હું દેવાના છે? હવે અત્યારે સમયમાં તો નાના માણસોની જરૂર નથી, એના જેવું છે. પણ જગ્યા હોય એનો મહંત ફોર્ચ્યુનર સિવાય બહાર નથી નીકળતા. એવો મેં સાહેબ મારો ખુદનો કિસ્સો એવો થઈ ગયો છે. હું આપણે રાજકોટ ટાટા મોટરમાં નોકરી કરતો શોરૂમમાં, અને મારે પથરીનો પ્રોબ્લેમ હતો એટલે ઓપરેશન માટે મેં શેઠ પાસેથી લોન લીધી હતી 25,000 રૂપિયા, અને આપણે જમા કરાવવી પડે રિટર્ન લીધા એટલે. પછી મારું જે દિવસે ઓપરેશન હતું ને એ દિવસે શેઠના સસરાની ન્યા કણે સ્વામિનારાયણ ભગવાન નું કોઈ કથા કે જે કઈ હતું એવું પ્રોગ્રામ, એટલે આ બે માણસ અહીંયા તેડાવ્યા હતા. એટલે એ ગયા હતા ને એ દિવસે મારું ઓપરેશન ચાલુ. એટલે પછી એનો પ્રસંગ પતાવીને આવતા રહ્યા, મારે ઓપરેશન પતી ગયું. 8 દિવસ પછી હું કામે ગયો, એટલે શેઠ મને જોયો એટલે મને બોલાવ્યો ઓફિસમાં. મને કે ઇમરાન ઉપર આવો ને ઓફિસમાં ગયો. મને કે તારે પતી ગયો ઓપરેશન? મેં કહા સાહેબ. તો કે આરામ કેમ નો કર્યો? મેં તો સાહેબ 8 દિવસ તો કર્યો. મને કે નહીં, હજી 15 દિવસ જવા દે, ઓપરેશન થયું છે એટલે. અને લોન કેટલી છે? મેં તો સાહેબ મારે 25,000 છે કીધું.
અને 10,000 આગલા છે એમ કઈક, એટલે 35,000 જેવી લોન હતી. એટલે એને એકાઉન્ટન્ટ ને બોલાવ્યા અને એવું કીધું કે ભાઈ ઇમરાનના જે કઈ પૈસા છે લોનના એ મારા ખાતામાં એડ કરી લ્યો, એની લોન આવી ગઈ મારા ખાતામાં, બરોબર, એની પાસેથી 5 રૂપિયા લેવાના નથી. એટલે મેં કીધું સાહેબ પણ હું ધીમે ધીમે આપી દઈશ, આનું કારણ મારે જાણવું તો ખરું કે ભાઈ મારી પાસેથી પૈસા ન લેવાનું કારણ શું. પછી એને વાત કરી કે મારા સસરે આવી રીતના કથા કરી હતી અને મને એમ કીધું કે ભાઈ તમે આમાં કઈક બાપુને લખાવો ફારામાં. હવે આ મોટી પાર્ટી એટલે કઈ આપડી કોઈને 51 રૂપિયા તો લખાવી ન કે, પણ ઇમરાન મેં ચોખ્ખી ના પાડી કે આ હું આવ્યો છું આવી નાની ગાડી લઈને, આ આવ્યા છે BMW લઈને સ્વામિનારાયણ, હું એકલો આવ્યો છું, આને 2 બોડીગાર્ડ છે સ્ટેન્ડ ગન વાળા. તો આ સાધુ છે તો આના એટલી જરૂર શું છે કે આના કરતા મને દીકરાની જેમ કમાઈને જે દે છે, દિન રાત જોયા વગર ડ્રાઇવિંગ મારી અહીંયા કરે છે, આજે એનું ઓપરેશન છે, તો આને દેવા કરતા એને ન દઉં. એટલે મેં કે 5 રૂપિયા લખાવ્યા નથી, એના તારી લોન માફ. રાજકોટ જય ગણેશ ટાટા મોટરના જે ઓનર છે એની વાત કરું છું, સમજ્યા? એટલે એ બધું આમાં એમ જ છે. જો ભાઈ તમને કહી દઉં, ભગવાન રામચંદ્ર ભગવાન જેને ભગવાનનું બિરુદમાન આપ્યું, એ આખી જિંદગી તમને કહું, જેને વિયોગમય જિંદગી જીવ્યા, 14 વર્ષ જેને વનવાસ ભોગવો, તમે આ દિશા જોવી, એમના એના ગુણગાન નથી આ જગત ગાતી સાહેબ, જેને દુઃખ ભોગવું ને એની જ આ જગતમાં વેલ્યુ થયું છે. જો અત્યારે કીર્તિ પટેલ છે ને, ઈ અત્યારે છે ને, ઈ તમને કહું સતી થઈ ગઈ, શક્તિ. કેમ કે એની માથે કેસ કર્યા તોય તમે હવે મૂળ તો ખાલી નાવા પીડ્યા, એમાં શું થયું હાલો મને કયો? કાઈ નહીં. તો હવે ઉભા તો એની અંદર એક કીર્તિ, એમાં તો ઘણી જે ભગવા ધારામાં ઘણી છોકરીઓ ઘણી સાધવાણીઓ પણ અંદર હતા ને. હે કે એક જ હતી? એક જ બધા સાહેબ છે ને. હવે એની અંદર એને એક જ કામ કરવું જોઈએ કે જેને સાધુના લાયસન્સ જેની પાસે અખાડાનું હોય, એને શાહી સ્નાન કરવા જવા માટે સરકારે આની આ પેલા એક લિસ્ટ બનાવવું પડે. ઈ જેની પાસે, જેમ કેમ આપણે ભવનાથ ની અંદર જવામાં જેની પાસે પરમિશન આજકાલ નહોતી, તો ગાડીઓ કોઈ જઈ શકી, તો આ મુરગી કુંડ ની અંદર નાવા માટે જેને અખાડાનું જેની પાસે પત્ર હોય, એના ડોકમાં ઈ લાયસન્સ હોય, એને જ અંદર જઈ શકે. હા, જેમ રાજકોટમાં ઓલી પ્રાઇવેટ ગરબી થાય છે ને પાસ વાળા જઈ શકે એમ. હવે આ તો તમને કહું, બધાનું કોઈ પરિપત્ર નહીં, સરકારનો કોઈ નિયમ નહોતો, સીધું તો બીજા બધા કરી જવાના છે. હા, સવાલ જ નથી જવાના. હાલો અમે તો અમારે તો પાપ ભેગા એટલા બધા નથી એટલે અમે નાવા ન ગયા, પણ કદાચ પાપ અમારે વધે તો અમારે નાવા જવું જ પડે. તો એટલે હવે અમને ખબર પડી કે આમાં નાવાથી પુણ્ય નહીં પણ પાપ ઉભું થાય, કેમ કે આમાં કેસ થાય. એટલે હવે નાવા જવામાં એના નાવાથી, હવે મારી સાંભળો, મુરગી કુંડમાં નાવાથી જેને પાપ ધોવાના બદલે કીર્તિ પટેલ માં 2 પાપ વધ્યા, 2 કેસ થયા, તો ઈ પાપ ધોવાના વધ્યા. એટલે સાહેબ વૈધા એટલે આ બધી વસ્તુ છે ને, એ ધર્મ થકી આ બધી વસ્તુ આવી હાલ્યા કરે છે. પણ બને ત્યાં સુધી સમાજની અંદર શાંતિ અને સમાજની અંદર બધી ડોળાય. આ છે ને એક શબ્દની પ્રણાલિકા. અમે તો સાહેબ બધી ભોગવીને બેઠા છે, એટલે એવું નથી. અમારે તો ગોધરાકાંડમાં જયારે ગોધરાકાંડ થયું ને, ત્યારે અમારા તો મકાન હળગાવી નાખ્યા હતા. મારા ફાધર ને કપડાની દુકાન હતી, લગભગ 8-10 લાખ નું કાપડ હળગાવી નાખ્યું. તમે રાજકોટ સામગ્રી? રાજકોટ સાહેબ. એટલે આપણે શું અત્યારે કામ કરો છો? હું ડ્રાઇવિંગ સાહેબ લગભગ 1997 થી ડ્રાઇવિંગ જ કરું છું. ઓકે એટલે એ ભાઈ છે, આમાં કોઈ ધર્મ ની અંદર બહુ લાંબુ નહીં પડવાનું, કેમ કે ધાર્મિક માણસો ની અંદર ધર્મ ની અંદર અધર્મ સમાયેલો છે. અત્યારે સાહેબ હું રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી ની અંદર ટેન્કર લઉં છું, કોન્ટ્રાક્ટ બેઝ દૂધમાં નોકરી કરું છું. કાંઈ વાંધો કરો. આમાં જો છે ને, ઇસ્લામી ધર્મ માંથી જાજા સંતો થયા હોય ને, તો આ સનાતન ધર્મ ની અંદર ઇસ્લામી ધર્મ માંથી નથી થયા છે. સાંઈ વલી થઈ ગયા, આ મેં તમને નામ તો દીધા બધાને. પછી કલાકારો ઇસ્લામી ધર્મ માંથી બહુ મોટા થયા. હા, એટલે એ બધી વસ્તુ છે. પણ હવે મૂળ શું છે કે આ ધર્મ થકે, આ તો તમારો ફોન આવ્યો ને ઉપાડી લીધો. હું ફોન સાહેબ કેતું નો કરતો, પણ ઓલો તમારો કઈક 01723 એવા નંબર નથી આવતા, એટલે આ મને અત્યારે પાછો નવો નંબર મળ્યો. હું તમારા રેકોર્ડિંગ સવારમાં 4 વાગે સાંભળતો હોય છે. આ ડ્રાઇવિંગ કરું, માનો 4 વાગે રાજકોટ થી ઉપડું, અત્યારે 2 વાગે રાજકોટ ડેરીએ પહોંચું, ત્યાં સુધી મારે રેકોર્ડિંગ ચાલુ હોય તમારું. નવો નંબર આવ્યો ને એટલે મેં ટ્રાય કરી. સમજા? ઠીક. કાંઈ વાંધો નહીં. ભલે આપણે તમારું નામ મને હું લખી અને આ ઓડિયો તમારો વાયરલ કરે તો કાંઈ વાંધો નથી. તમને સોશિયલ મીડિયામાં કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ. પણ મારે બીજી તમને એક વાત કરવી હતી. જી. કે